નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપણી સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર। અંકલેશ્વરના ભડકોદરા કાપોદ્રા પાટિયા વિસ્તારમાં વીજ ધાંધિયાથી સ્થાનિકો ત્રાહિમામ। અંકલેશ્વરના ભડકોદરા અને કાપોદ્રા પાટિયા વિસ્તારમાં વીજ ધાંધિયાથી સ્થાનિકો અને દુકાનદારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। દિવસમાં અનેકવાર વીજ પુરવઠો ખોરવાતા વીજ વિભાગ સામે રોષ ફેલાયો છે। અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા અને ભડકોદરા પાટિયા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાતા દુકાનદારો અને સોસાયટીના સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે ચોમાસા અગાઉ મોટા ઉપાડે પ્રિમેન્શનની કામગીરી કરવી વીજ કંપનીની પોલ ખુલી ગઈ છે। આ વિસ્તારમાં દિવસમાં અનેકવાર વીજ પુરવઠો ગુલ થાય છે, જેના કારણે સ્થાનિક રહીશો અને દુકાનદારો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે વીજ વિભાગ સામે રોષ ફેલાયો છે અને નિયમિત વીજ પુરવઠો આપવામાં આવે તેવી સ્થાનિકો અને દુકાનદારોની માંગણી છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। સાહેબ, લાઇટની બહુ તકલીફ છે। લાઇટ દિવસમાં 24 કલાકમાં લાઇટ લગભગ 20 વાર કપાય છે। હું કાપોદ્રા પાટિયામાં મારી દુકાન છે અને પાછળ ડોમિનોઝની અંદર ગલીમાં રહું છું સોસાયટીમાં। એટલે 10 મિનિટ લાઇટ આવે ને 2 કલાક પાછી જતી રહે, 10 મિનિટ આવે ને 2 કલાક જતી રહે। મારા ઘરમાં નાના છોકરા છે અને શું કરવાનું? લાઇટમાં રાતમાં કપાઈ જાય, દિવસમાં વાર કપાય, આવે જાય। અમારે ધંધો કરવાનો સેટ થતો નથી। એટલે જીબીને રિક્વેસ્ટ છે કે આ લાઇટની જે પણ પ્રોબ્લેમ હોય એને સોલ્વ કરો। વાર શોર્ટ સર્કિટ થઈ જાય, બળી જાય, તો એનો જે પણ પ્રોબ્લેમ હોય દર મંગળવારે કટાટ આવે એમાં તમારે વ્યવસ્થિત કરો। અને અમે લોકોને બહુ તકલીફ પડે છે, પબ્લિક બહુ હેરાન છે, એનો કોઈ રસ્તો લાવો સાહેબ। મારું નામ પ્રકાશ પ્રજાપતિ છે। હું રાધે શોપિંગમાં મારી શોપ છે। છેલ્લા 10 દિવસથી જીબીના અંદર લાઇટનો એટલી બધી કંડકતા છે કે અમે કેટલાય વાર ફોન કરીએ છીએ પણ ફોન ઉચકતા નથી। અને જ્યારે પણ ફોન કરીએ છીએ ત્યારે એવું કહેવામાં આવે છે કે માણસ બીજી છે, સાઈડ પર આવી ગયેલા છે। એકવાર ફોન કર્યો ત્યારે આવી રીતે જવાબ આપ્યો, એના પછી ફોન ઉચકતા જ નથી, ફોન લાગતો પણ નથી। તો મહેરબાની કરીને અમે નમ્ર નિવેદન છે જીબીના સાહેબોને કે થોડું આટલું બધું અમારી કમ્પ્લીટલી અમે બિલ પણ પેડ કરીએ છીએ પણ આ એ લાઇટ વગર અમે ધંધો કેવી રીતે કરીએ? તો થોડી અમારી જે અરજી છે તે સ્વીકારો અને લાઇટની જે પણ કઈ ઉપલબ્ધિ છે અમને પૂરી પાડો।